તો હેલો ગુજરાતી મિત્રો, તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। તો આજના ન્યૂઝમાં મૂવીની ન્યૂઝ આવી છે, તો તમને કહી અને શાનદાર છે બધી ન્યૂઝો થોડું આવી છે અને લાસ્ટમાં તમારું ટ્રેલર રિવ્યૂ કરી કે ટ્રેલરની વાત કરવાનું છે। તો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો વાત કરીએ કે લવ વોર મૂવી, લવ અને એન્ડ વોર મૂવીની વાત કરીએ તો મૂવી પોસ્ટપોન થઈ ગઈ છે। તમને ખબર છે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલની મૂવી પોસ્ટપોન થઈ ગઈ છે। એના બદલે તેઓ શાહરુખ ખાનની કિંગ મૂવી સાથે ક્લેશ કરવાનું વિચારી રહ્યા છે। હજુ 2026ની વાત છે, 2025માં તો નહીં આવે, જોઈએ તો કોઈ નવી રિલીઝ ડેટ આવી જાય તો આગળ વધીએ આપણે। તો હવે વાત કરીશું સલમાન ખાનની મૂવીની વાત કરું છું કે સલમાન ખાનની મૂવીની એક નવું અપડેટ આવ્યું છે। તમને કહું તો સલમાન ખાનની મૂવી તમને ખબર છે કે હાલ એક બની રહી છે સિકંદર મૂવી, તમને ખબર છે બની રહી છે, સાઉથના ડાયરેક્ટર એને ડાયરેક્ટ કરી છે। સિકંદર મૂવીમાં હવે એક નવી હિરોઈન કાજલ અગ્રવાલની એન્ટ્રી થઈ ગઈ છે। તો ન્યૂઝ ઓફિશિયલ કન્ફર્મ છે, આવી ગયું છે, બધું તમે જોઈ નાખજો। કાજલ અગ્રવાલ કદાચ એનો કેમ્યુ કે થોડો રોલ છે એવું કદાચ જોવા મળશે, ન્યૂઝ આવી છે, તમે જોઈ આવજો, તમને પડી જશે। તો હવે વાત કરવા જઈએ તો અક્ષય કુમારની મૂવી આવી ગઈ છે, તો આવવાની એટલે બનવાની છે। તો એ મૂવીની તમને ખબર છે કે હમણાં જન્મદિવસ પર એનાઉન્સમેન્ટ થયું, તો ભૂત બંગલા મૂવીનું નામ છે। તો એની અંદર નવા કાસ્ટિંગ થયા છે, પરેશ રાવલ, રાજપાલ યાદવના બીજા ઘણા એવા એક્ટર છે જે કોમેડીના જે તેમાં ઘણી વખત પિક્ચરમાં કામ કર્યું છે, જે નિર્દેશન કરે છે પ્રિયદર્શનના જોડી। તો આ બધાની એક લિસ્ટ છે, તમે જોઈ શકો છો, એક ગ્રાફમાં આવ્યું છે, લખેલું કે આ બધા અંદર જોડાણ છે। તો મૂવીના મજા આવશે, એન્ટરટેનમેન્ટ થઈ જશે, જોરદાર કોમેડી પણ હશે। તો હવે જોઈએ આ મૂવી આવે એટલે કેવું કરે છે। તો હવે વાત કરીશું આપણે ટ્રેલર રિવ્યૂ। તો વિકી વિદ્યા નું વિડીયો મૂવીનું નામ છે એવું અજપતરું, તો તેનું એક નાનું ટ્રેલર આવી ગયું છે। ટ્રેલરમાં વાત કરીએ કે ટ્રેલરના અંદર શું છે, તો એનો ડાયરેક્ટ કરે છે રાજ્યો અને ડ્રીમ ગર્લ 1 અને ડ્રીમ ગર્લ 2 ડાયરેક્ટ કરી છે, જે તમને ખબર છે ભરપૂર કોમેડી છે। તો મૂવીના અંદર 95-95ની એવી સાલની કોઈક વાતો છે ને એવી બધું વખત જે ઇન્ટરનેટ નહોતું એની વાત કરવાના છે। ટ્રેલરમાં તમને સાફ ખબર પડી જશે, બાકી કોમેડી તો ભરપૂર છે મૂવીના અંદર, તો મને કહી દો પહેલે છે। અને આ મૂવીના અંદર રિફરન્સ લીધું છે સ્ત્રીનું 2 કે 1 લગભગ એવું છે, લાસ્ટમાં તમને બતાવે છે, તમે જોઈએ તો ખબર પડશે, એટલે રિફરન્સ લીધો છે। બાકી જે ગોલમાલનું છે ને કે પનેરવાળી એમનું પણ એક રિફરન્સ લીધો છે, કદાચ તો આમ ફોટો દેખાતો હશે એમાં સ્ક્રીન સામે। તો એના ટ્રેલરમાં તો હાલ તો એટલું બધું કોઈ એ જ છે કે કહાની કોમેડી છે અને સીડી માટે બધું ભાગદોડ થવાની છે એવું લાગે છે। બાકી ટ્રેલર તો બહુ સારું છે, પિક્ચર છે, પછી ખબર પડશે। અને જો તમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કંઈ નાખ્યું સબસ્ક્રાઈબ, કે આવા ગુજરાતી વિડીયો